ખેડા જિલ્લાના નડિયાદના જાણીતા ચિત્રકાર સતીશ પાટીલે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી તેમને સંકલ્પથી સિદ્ધિ વિષય પર આધારિત એક વિશેષ ચિત્ર ભેટમાં અર્પણ કર્યું છે. કેવળ પેન્સિલના માધ્યમથી તૈયાર કરવામાં આવેલી આ અદ્ભુત કલાકૃતિમાં કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણયોની ગાથાને કલાત્મક રીતે વણી લેવામાં આવી છે. નડિયાદના કલાકારની આ વિશિષ્ટ પ્રતિભા અને દેશભક્તિના દર્શન કરાવતી આ ભેટ જોઈને ગૃહમંત્રી પણ અત્યંત પ્રભાવિત થયા હતા. આ વિશિષ્ટ ચિત્રમાં ગૃહમંત્રી અમિત શાહના કાર્યકાળ દરમિયાન લેવાયેલા દેશહિતના સાહસિક નિર્ણયોને અત્યંત બારીકાઈથી કંડારવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાનો ઐતિહાસિક નિર્ણય, આતંકવાદ વિરુદ્ધની કડક નીતિ, વક્ફ કાયદામાં સુધારા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે લેવાયેલા પ્રબળ પગલાંઓનો સમાવેશ થાય છે. કલાકાર સતીશ પાટીલે આ એક જ ચિત્ર દ્વારા ભારતની સુરક્ષા અને અખંડિતતા માટે લેવાયેલા વિવિધ નિર્ણયોને પ્રદર્શિત કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. ગૃહમંત્રીએ નડિયાદના આ યુવા કલાકારની કલા પ્રત્યેની નિષ્ઠા અને રાષ્ટ્રભાવનાની પ્રશંસા કરતા તેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સતીશ પાટીલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આ ચિત્ર બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના મજબૂત નેતૃત્વ દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયોને કલાના માધ્યમથી જનતા સુધી પહોંચાડવાનો છે. આ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર પણ કલાકારની મહેનત અને કલાના ચોમેર વખાણ થઈ રહ્યા છે, જે સમગ્ર ખેડા જિલ્લા માટે ગૌરવની બાબત બની છે. આર્ટિકલ 370 થી વક્ફ બોર્ડ છે, પછી ટ્રિપલ તલાક છે, ઘણા બધા કામ કરેલા છે. અમુક કામ પ્રોસેસમાં છે. એ બધાનું મિક્સ કરીને મેં 7 મહિનાની મહેનતથી 5 ફૂટ બાય 7 ફૂટનું પેઇન્ટિંગ બનાવ્યું હતું. અમિત શાહ સાહેબને એ પેઇન્ટિંગ આપ્યું અને શાહ સાહેબ એ પેઇન્ટિંગ જોઈને એટલા બધા ખુશ થયા કે એમણે એ પેઇન્ટિંગ એમના પોતાના ઘરે રાખવાનું નક્કી કર્યું અને મને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. અને મેં જે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો, નરેન્દ્ર મોદી સાહેબના 10 કરોડ પેન્સિલના ટપકાથી આખું મેં જે પેઇન્ટિંગ બનાવ્યું હતું એના ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ મને અમિત શાહ સાહેબે આપીને અભિનંદન પાઠવ્યા હતા.